નમસ્કાર મિત્રો, યાદવ જોબ ગ્રુપમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે જોઈ રહ્યા છે ઓએનજીસીમાં એપ્રેન્ટિસ। તમે આ મારું માઉસ જ્યાં ફર્યું ત્યાં ધ્યાન આપજો। ઓએનજીસીમાં એપ્રેન્ટિસની વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ પડી છે। જગ્યાએ 4182 પડેલી છે। તો ઓએનજીસી એપ્રેન્ટિસ વિશે હું તમને માહિતી આપું છું। અહીંયા રિક્રુટમેન્ટ એપ્લાય ઓનલાઈન 4182 ટ્રેડ અહીંયા ટેકનિક આપેલું જ છે। તો આની અંદર આપણે હવે જોશું કે પોસ્ટ ડેટ અને ચાલુ થયા તારીખ છે 29/7/2020। ટોટલ વેકેન્સી 4182। આપણે ઓએનજીસીમાં એપ્રેન્ટિસ વિશે જગ્યાઓ પડેલી છે। તો અહીંયા ડેટ રિલીઝ નોટિફિકેશન આપેલી હતી એ તારીખ, અને અહીંયા સ્ટાર્ટિંગ ડેટ છે 29/7/2020 અને છેલ્લી તારીખ છે 17/8/2020 સાંજે 6 વાગ્યા સુધીમાં ફોર્મ આપણે ભરી દેવાના છે। એનું રિઝલ્ટ તમને મળશે 24/8/2020। મેરિટ બાર પડશે, એમાં સિલેક્શન લિસ્ટમાં નામ મૂકેલા હશે, તો એ પ્રમાણે 24/8/2020 તમે આ જોઈ શકશો। 24/2008 થી પછી 24/8/2020 થી 1/9/2020 સુધી તમારું કન્ફર્મ તમારું જે લિસ્ટ બહાર પડી જાય તો તમારે ત્યાં સુધી તમારે કન્ફર્મ કરી લેવાનું છે। ત્યાં જે તે જગ્યાએ આપણે એનો ઇન્ટરવ્યૂ કોલ બહાર પડશે તો આપણે ત્યાં પહોંચવાનું છે। પછી હવે હું તમને ક્વોલિફિકેશન વિશે વાતચીત કરું છું, ટ્રેડ અને ક્વોલિફિકેશન। તો અહીંયા જો મારું માઉસ પડી રહ્યું છે, એકાઉન્ટમાં છે ડિગ્રી, આના વિશે હું ડિટેલ માહિતી આગળ બી આપીશ। આસિસ્ટન્ટમાં BA BBA, સેક્રેટરી આસિસ્ટન્ટમાં આઈટીઆઈ સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટરમાં અહીંયા આપણે પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ લેવાના છે, એમાં જે આઈટીઆઈ કોપા કરેલો હોવું જોઈએ। ડ્રગ સિવિલમાં જે આઈટીઆઈ ડ્રગ સિવિલ, ઇલેક્ટ્રિશિયનમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માગેલો છે। ઇલેક્ટ્રોનિક મિકેનિકલ ઇલેક્ટ્રિક આઈટીઆઈ મિકેનિક માગેલું છે। ફિટરમાં આઈટીઆઈ ફિટર કરેલા હોવો જોઈએ। ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં આઈટીઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માગેલા છે। ઇન્ફ્લુએન્ટ ટેકનોલોજી અલગ અલગ તમે જોઈ શકો છો। અહીંયા લેબોરેટરી આસિસ્ટન્ટમાં બી અહીંયા બીએસસી વિથ પીસીએ મતલબ પીસીએ આઈટીઆઈ લેબ આસિસ્ટન્ટ કેમિસ્ટર પ્લાન્ટ। લાઇબ્રેરી આસિસ્ટન્ટમાં માગેલું આઈટીઆઈ લાઇબ્રેરીનિસ્ટ। મિકેનિસ્ટમાં આઈટીઆઈ મિકેનિસ્ટ। મોટર અહીં લખ્યું છે મિકેનિકલ મોટર વ્હીકલ, આમાં માગે છે આઈટીઆઈ મિકેનિકલ મોટર વ્હીકલ, આને આપણે MMVB કહીએ છીએ, મોટર મિકેનિકલ મોટર વ્હીકલ। પછી છે ડીઝલ મિકેનિકલ ડીઝલ, આમાં આઈટીઆઈ મિકેનિકલ ડીઝલ માગેલા છે। પછી અહીંયા ટ્રેડ આપણે આપે છે રેફ્રિજરેશન, એના બી તમે જોઈ શકો છો આઈટીઆઈ અને રેફ્રિજરેશન। પ્લમ્બરનો આઈટીઆઈ પ્લમ્બર। સર્વેયર આઈટીઆઈ સર્વેયર। વેલ્ડરમાં આઈટીઆઈ વેલ્ડર અને ગેસ ઇલેક્ટ્રિશિયન। અને નીચે છેલ્લો પોસ્ટ આપે સિવિલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક અને મિકેનિક, આ બધામાં ડિપ્લોમા માગ્યું છે કે સિવિલ ડિપ્લોમા કરેલો હોવો જોઈએ, કોમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા, ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા, ઇલેક્ટ્રોનિક ડિપ્લોમા, મિકેનિકલ ડિપ્લોમા। હવે હું તમને એ જ વિશે માહિતી આપીશ। તમારી ઉંમર 17/8/2020 સુધીમાં 18 થી 24 વર્ષની હોવી જોઈએ। આમાં છૂટછાટ બી આપેલી છે, હું તમને પછી આગળ બતાવીશ। અત્યારે ઉંમર તમે જોઈ શકો છો, એજ લિમિટ 17/8/2020 સુધી, ત્યાં સુધીમાં તમારી ઉંમર 18 થી 24 વર્ષની હોવી જોઈએ। હવે હું તમને એની ડિટેલ માહિતી આપી રહ્યો છું। ઓઇલ એન્ડ નેચરલ ગેસ યાની કે ઓએનજીસીમાં આપણે જે જગ્યા પડી જાય તમે સિમ્બોલ પર જોઈ શકો છો। તો આપણે જે જગ્યા પડી જાય છે હું તમને ડિટેલ માહિતી આપી રહ્યો છું। છેલ્લી તારીખે 17/8/2020 છે। આમાં આપણે એપ્રેન્ટિસની જે જગ્યાઓ પડી છે એના વિશે હું તમને માહિતી, અને આપણે અહીંયા આપણા કયા સ્થળ છે જે ગુજરાતમાં ભરવા લાયક એ બી હું તમને માહિતી આપીશ એના વિશે બી। તો તમે જોઈ શકો છો, પહેલાં વર્ક સેન્ટર અને સિરિયલ નંબર અહીંયા આપેલા છે, અને ટ્રેડ અને સીટ નંબર છે અહીંયા આપણે કેટલી જગ્યાઓ પડી છે અહીંયા કયા ટ્રેડ વિશે માહિતી અહીં લખેલું છે। અલગ અલગ રાજ્ય વાઇઝ બી અલગ અલગ અહીંયા જગ્યાઓ જે પડી છે એ બી અહીંયા આપેલા જ છે। આપણે બધા અલગ અલગ જિલ્લાઓ બી બધા અહીંયા આપેલા છે। આ જોધપુર બી છે, મુંબઈ બી છે, ગોવા બી છે, હજીરા બી છે। હવે આપણે હું તમને માહિતી આપીશ આપણે અહીંયા આ જગ્યાએ ફોર્મ જે ભરવાના છે આપણે અહીંયા ગુજરાતમાં, તો અહીંયા જોઈ શકો છો કેમ્બિન, અહીંયા લખેલું નંબર 1 થી 12 નંબર અહીંયા આપેલા છે। વર્ક સેન્ટરનું નામ છે કેમ્બિન। ટ્રેડ છે આપણે એકાઉન્ટન્ટ, HR, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રગ સિવિલ, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક, મિકેનિકલ ફિટર, તો આ બધા અહીંયા વેલ્ડર બધા આપેલા જ છે। એમાં સીટ બી આપી છે 10, 20, 10, 4, 20। તો આમાં કેમ્બ્રિયમ જગ્યા પડી છે 132 સબ ટોટલ અહીંયા આપેલું જ છે। પછી એના પછી છે વડોદરામાં બી જો અહીંયા ટ્રેડ અલગ અલગ પડેલા છે, એમાં બી તમે અલગ અલગ જગ્યાઓ જોઈ શકો છો। 20 કોમ્પ્યુટર ઓપરેટિંગ પ્રોગ્રામ આ સિસ્ટમમાં જગ્યા છે 30, ઇલેક્ટ્રિશિયનમાં જગ્યા છે 12, ઇલેક્ટ્રોનિક મિકેનિકમાં જગ્યા છે 22, ફિટરમાં જગ્યા છે 14, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં જગ્યા છે 8, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી જગ્યા છે 24, લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિસ્ટ્રીમાં જગ્યા છે 14, મોટર વ્હીકલમાં તમે અહીં જોઈ શકો છો જગ્યા છે અહીંયા 4, મિકેનિકલ ડીઝલમાં જગ્યા છે અહીંયા 4, હું તમને અહીંયા હાઇલાઇટ કરીને બતાવી દઉં છું। છેલ્લે વેલ્ડરમાં બી જગ્યા છે 10, ટોટલ જગ્યા છે 168। અહીંયા આપણે પછી આવીશું અંકલેશ્વર। તો અંકલેશ્વરમાં બી તમે જોજો 1 થી 18 અહીંયા ટ્રેડ આપેલા છે, એમાં બધામાં અલગ અલગ જગ્યા છે। એકાઉન્ટ આસિસ્ટન્ટ હું અહીંયા તમને હાઇલાઇટ કરી દઉં છું, બધાને ટોટલ તમે જોઈ શકશો। એકાઉન્ટ આસિસ્ટન્ટમાં જગ્યા 30, જગ્યા 25,
કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા પડી છે 25, ડ્રગ સિવિલમાં જગ્યા પડી છે 8, ઇલેક્ટ્રિકલમાં જગ્યા પડી છે 50, ઇલેક્ટ્રોનિક જગ્યા પડી છે 12, ફિટરમાં જગ્યા પડી છે 72. અહીં તમે જગ્યા બધા અલગ અલગ જોઈ શકો છો. મિકેનિકલ મોટર વ્હીકલની જગ્યા પડી 22, મિકેનિકલ જગ્યા પડી છે 52, સર્વેયરમાં જગ્યા પડી છે 8, વેલ્ડરમાં જગ્યા પડી છે 21, કોમ્પ્યુટર સાયન્સની જગ્યા પડી છે 6, ઇલેક્ટ્રિકલમાં જગ્યા પડી છે 35, ઇલેક્ટ્રોનિકમાં જગ્યા પડી છે 6, મિકેનિકલમાં જગ્યા પડી છે 14, ટોટલ જગ્યા 463. અહીંયા બધી અલગ અલગ જગ્યાઓ આપણે અલગ અલગ જિલ્લા વાઇઝ પડેલી છે. હવે તમે જોઈ શકો છો આપણે અમદાવાદમાં આપણે કેટલી જગ્યાએ પડે છે એના વિશે બી હું તમને હાઇલાઇટ કરી દઉં છું. તમે જોઈ શકો છો એકાઉન્ટની જગ્યાએ 10, આસિસ્ટન્ટ એચઆરમાં જગ્યા પડી છે 25, કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા પડી છે 25, ડ્રગ સિવિલની જગ્યા પડી છે 4, ઇલેક્ટ્રિશિયનની જગ્યા પડી છે 90, ઇલેક્ટ્રોનિક મિકેનિકની જગ્યા પડી છે 4, ફિટરમાં જગ્યા છે 130. તો તમે અહીંયા અલગ અલગ આ બધી જગ્યાઓ જોઈ શકો છો. અહીંયા મોટર મિકેનિક જગ્યા બી 10, મિકેનિક ડિઝાઇન જગ્યા પડી 50, સર્વેરમાં જગ્યા પડી છે 3, વેલ્ડરમાં જગ્યા પડી છે 22, ટોટલ જગ્યા 465 આપણે આ અમદાવાદની. પછી આગળ આપણે જોઈશું આ મહેસાણા વિશે. એ બી હું તમને અહીંયા હાઇલાઇટ કરી દઉં છું. એમાં બી આપણે ટ્રેડ આપે છે અહીંયા સુધી 14 જે ટ્રેડ સુધી આપણે અહીંયા આપેલું છે એમને. તમે જોઈ શકો એકાઉન્ટમાં જગ્યા પડી છે 5, કોમ્પ્યુટર ઓપરેટર જગ્યા પડી 15. અહીં હું થોડું આગળ થોડા મોટા મોટા ટ્રેડ વિશે માહિતી કરી જે આપણે અહીંયા જરૂરી છે. ઇલેક્ટ્રિશિયન જગ્યા પડી છે 65, ફિટરમાં જગ્યા પડી છે 90, મિકેનિક મોટર જગ્યા પડી છે 5, મિકેનિકલ ડિઝાઇનનો જગ્યા પડી 4, સર્વેરમાં 5 જગ્યા છે, વેલ્ડરમાં 5 જગ્યા છે, ટોટલ જગ્યા 351 છે. તો તમે આ બધી જગ્યાએ એપ્લાય તમે કરી શકો છો. ત્યારબાદ તમને હું અહીંયા બીજા જે જિલ્લાઓમાં બી જગ્યાઓ પડેલી છે અલગ અલગ રાજ્ય વાઇઝ બી એ બી તમે અહીંયા જોઈ શકો છો. હું એ ધીમે ધીમે ચલાવી રહ્યો છું તો તમારી રીતે ચેક કરી શકશો. આમાં ચેન્નઈ છે, કરાકીલા છે, અગરતલા છે. અહીંયા પર તમે જોજો વર્ક સેન્ટર, સિરિયલ નંબર, ટ્રેડ નંબર અને સીટ નંબર અહીંયા આપેલા છે. તમને હું હાઇલાઇટ કરીને બતાવી દઉં છું. જો ત્રણ વસ્તુ આ તમારે ખાસ ધ્યાન રાખજો કઈ જગ્યાએ કયા ટ્રેડ અને કેટલી જગ્યા અહીંયા બધી આપેલી જ છે. અને છેલ્લી તારીખ આપણે વાત કરી ગયા 17/8/2020 સાંજે 6 વાગ્યા સુધીમાં આપણે આ ફોર્મ ભરવાના છે. પછી ત્યાર પછી તમે ફોર્મ ભરી શકશો નહીં. તો એ જ ક્રાઇટેરિયામાં પહેલાં બી આપણે વાત કરી ગયા. અહીંયા ઉંમર માગી છે 18 થી 24, 17/8/2020 આપણે છેલ્લી તારીખ છે અને આ ઉંમર બી તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે એને ઉંમરનો છૂટછાટ બી અહીંયા લખેલી છે. એજ રિલેક્શન 5 વર્ષ અહીંયા છે કે SC ST માટે 5 વર્ષ છે. પછી 3 વર્ષ અહીંયા માગેલા છે આપણે OBC માટે 3 વર્ષની છૂટછાટ છે. તમને આ ટ્રેડ વાઇઝ અલગ અલગ છૂટછાટ અહીંયા આપણને આપેલી જ છે. અહીં હેન્ડીકેપમાં બી અલગ અલગ અહીંયા છૂટછાટ આપેલી છે. SC ST માટે 15 છે, OBC માટે 13 વર્ષ તમે અહીંયા જોઈ શકો છો. હું તમને હાઇલાઇટ કરીને અહીંયાથી બતાવીશ. પછી જે ટ્રેડ ડિસિપ્લિન અને ક્વોલિફિકેશન, હવે તમે જે ડિટેલ માહિતી આપણે ક્વોલિફિકેશનની મેં પહેલાં બી તમને કહ્યું હતું કે એની ડિટેલ માહિતી હું તમને અહીંયા અલગથી આપીશ. તમે અહીંયા જોઈ શકો છો અલગથી ડિટેલ માહિતી. તો હું અહીંયા તમને પહેલાં આને હાઇલાઇટ કરી દઈશ કે તમને ખબર પડશે કે કેટલી અલગ અલગ જગ્યામાં શું માહિતી માગેલી છે. હવે તમે જોઈ શકશો આમાં ક્વોલિફિકેશન અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા. તો એનો જે એરિયા નક્કી કરે છે ક્રાઇટેરિયા એ હું તમને બતાવી. ટ્રેડ ડિસિપ્લિન અને ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ. તો એકાઉન્ટમાં બેચલર ડિગ્રી એક ગ્રેજ્યુએટ પાસ કોમર્સ કરવાના હોય એના માટે છે. પછી છે આસિસ્ટન્ટ હ્યુમન રિસર્ચ, આમાં બેચલર ડિગ્રી, આમાં બધા BA બધા ગ્રેજ્યુએટવાળા જે બી હોય બધા BBA વાળા બી ચાલશે. પછી છે સેક્રેટરી આસિસ્ટન્ટ, આમાં ITI ટ્રેડ સ્ટેનોગ્રાફર, ઇંગ્લિશમાં સ્ટેનોગ્રાફર જે લોકો પ્રેક્ટિસ કરેલી હોય એના માટે છે ITI ટ્રેડ સ્ટેનોગ્રાફર. પછી છે કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ, તમે અમારા માઉસ ઉપર ધ્યાન રાખશો. કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામ આસિસ્ટન્ટ કોપા, તો ITIમાં કોપા કરેલું એ લોકો માટે જગ્યા પડેલી છે. પછી નંબર છે 5, એમાં ડ્રગ્સ સિવિલ, આમાં ડ્રગ સિવિલ જે લોકો કોર્સ ટ્રેડ કરેલો ITIમાં એના માટે છે. ઇલેક્ટ્રિશિયનમાં એ તમે જોઈ શકો છો ITI ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કરેલો હોવો જોઈએ. ઇલેક્ટ્રિશિયન મિકેનિકલ, આમાં બી મિકેનિકલ માગેલો કોર્સ છે. પછી નંબર 8માં છે ફિટરમાં ITI જે ITIમાં જે લોકો ફિટર કરે એના માટે છે. નંબર 9માં ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ, આમાં ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ જેને કોર્સ કરેલા માટે છે. નંબર 10માં બી તમે જોઈ શકો છો એમાં બી આપણે જે પ્રમાણે લખેલું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એમાં ITIમાં ટ્રેડ જે કરેલો એ પણ એનો ભરી શકશે. લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ, આમાં બી BSc વિથ PC અથવા ITI લેબ ટેકનિશિયન કેમિકલ પ્લાન્ટ કરેલો તો બી ચાલશે. લાઇબ્રેરી આસિસ્ટન્ટ, આમાં જે ITIમાં જે અમે લોકો લાઇબ્રેરી કરેલો હોય એના માટે અમે કોર્સ એ લોકો ભરી શકશે. પછી ટ્રેડ છે મિકેનિસ્ટ, આમાં જે ટ્રેડ તમે કોર્સ કરેલો ITI કોર્સ કરેલો હોવો જોઈએ ITI મિકેનિકલ ટ્રેડ.
પછી છે મોટર મિકેનિકલ મોટર વ્હીકલ નંબર 14 તમે જોઈ શકો છો આઈટીઆઈ મિકેનિકલ મોટર વ્હીકલ કોર્સ કરેલો હોવો જોઈએ. પછી નંબર 15 છે મિકેનિકલ ડીઝલ, આમાં બી આઈટીઆઈ મિકેનિકલ ડીઝલ ટ્રેડ કરેલો હોવો જોઈએ. પછી જે રેફ્રિજરેટર, જેમાં આઈટીઆઈ જે લોકો રેફ્રિજરેટર કોર્સ કરેલો હોય મિકેનિકલમાં એ લોકો માટે છે. પછી જે નંબર 17 પ્લમ્બર, આમાં આઈટીઆઈ પ્લમ્બર કોર્સ કરેલો હોવો જોઈએ. નંબર 18 સર્વેયર, આમાં આઈટીઆઈ સર્વેયર કોર્સ કરેલો હોવો જોઈએ. નંબર 19 છે વેલ્ડર, એમાં આઈટીઆઈ પાસ ટ્રેડ વેલ્ડર કોર્સ કરેલો હોવો જોઈએ. પછી તમે આ જોઈ શકો છો નંબર 20 થી લઈને નંબર 25 સુધી તમારે સિવિલ ડિપ્લોમા, કોમ્પ્યુટર ડિપ્લોમા, ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા, ઇલેક્ટ્રોનિક ડિપ્લોમા. પછી અહીંયા તમે નીચે જોઈ શકો છો, અહીં હું હાઇલાઇટ કરી દઉં છું. 24 નંબર ઇલેક્ટ્રોનિક ડિપ્લોમા, ઇલેક્ટ્રોનિક્સ ડિપ્લોમા અને 25 નંબર મિકેનિકલ ડિપ્લોમા. તો આ 20 થી લઈને 25 સુધી જે કોર્સ એમાં ડિપ્લોમા કોર્સ માગેલા છે. અહીંયા બી નીચે આપેલું છે સિરિયલ નંબર, જે ટ્રેડ નંબર છે અહીંયા સિરિયલ નંબર 1 થી 19 છે. એની અંદર આપેલું છે શું માગેલું છે, આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ માગેલા છે. જ્યારે 20 થી 25 છે એની અંદર આપણે ડિપ્લોમા માગેલા છે, ટ્રેડ એપ્રેન્ટિસમાં ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. એના વિશે બી અલગ અલગ માહિતી મેં તમને અહીંયા પહેલાં બી આપી ચૂક્યો છું. પછી હવે તમને ટ્રેડ વિશે બી આપણે વાતચીત થઈ ગઈ, પણ આઈટીઆઈમાં એક એવો નિયમ છે કે તમારે એપ્રેન્ટિસની વેબસાઇટમાં તમારું એપ્રેન્ટિસ રજિસ્ટર થયેલું હોવું જોઈએ. જે લોકોનું એપ્રેન્ટિસ વેબસાઇટમાં રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે એ લોકોએ એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન જે પ્રિન્ટ તમને જે મળેલી હોય, જે તમને એપ્રેન્ટિસ નંબર મળેલો હોય એ નંબર લઈને આવવાનો છે. એના દ્વારા તમારું ફોર્મ ભરાશે. જો એ નંબર નહીં હોય તો ફોર્મ પાછું નહીં ભરાય. તો તમારે પહેલાં એના માટે તમારે એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન પહેલાં કરાવવું પડશે. એપ્રેન્ટિસ રજિસ્ટર કરાયા પછી તમારે ઓએનજીસીમાં તમે એપ્રેન્ટિસનું ફોર્મ તમે ભરી શકશો. એપ્રેન્ટિસ રજિસ્ટર કરાયા પછી છેલ્લી તારીખે 17/8/2020 6 વાગ્યા સુધીમાં આપણે આ ફોર્મ ભરવાના છે. તમે અહીંયા જોઈ શકો છો, હું ધીમે ધીમે આ ચલાવી રહ્યો છું. બધી માહિતી અહીંયા લખેલી છે, પણ તમને ખબર ના પડે તો હું તમને ગુજરાતીમાં જણાવી રહ્યો છું. એ તમે જોઈ શકો છો કે ઓપનિંગ ડેટ ચાલુ થઈ છે 29 જુલાઈ અને છેલ્લી તારીખે 17/8. અહીંયા ફરતી બી હું તમને જણાવું, ડેટ રિઝલ્ટ તમને મળશે 24/8. એ દિવસ તમને સિલેક્શન લિસ્ટ બી મુકાશે. તો સિલેક્શન તમને રિસીવ થયા તમને બોલાવવાની માહિતી અહીં આપેલી છે 24/8/2020 થી 1/9/2020. ત્યાં સુધીમાં તમારે એ જ સમયે સિલેક્શન લિસ્ટ લઈને તમારે ત્યાં જવાનું છે. અહીંયા તમને અલગ અલગ જગ્યાઓ વિશે બી માહિતી તમને આપી દો. નેમ ઓફ વર્ક સેન્ટર બી આપણે કઈ જગ્યાએ આપેલા છે, કોરસ્પોન્ડન્ટ સ્ટેટ કયા સ્ટેટમાં છે અને કોરસ્પોન્ડન્ટ ડિસ્ટ્રિક્ટ તો કયા ડિસ્ટ્રિક્ટમાં તમારે કામ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, હું અહીંયા હાઇલાઇટ કરી દઈશ. 5 નંબરમાં છે હજીરા ગુજરાત, એમાં છે સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ. એ જ પ્રમાણે આપણે જોઈ શકો છો અમદાવાદમાં એમાં છે વર્ક સેન્ટર છે અમદાવાદ ગુજરાતમાં. આપણે કોસ્મોસ ડિસ્ટ્રિક્ટ છે એમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહેસાણા. એ જ પ્રમાણે તમે નંબર 9માં જોઈ શકો છો અંકલેશ્વરમાં ગુજરાત, ભરૂચ, સુરત, અમદાવાદ અને વડોદરા. એ જ પ્રમાણે નંબર તમારે વડોદરામાં જોઈ શકો. વડોદરામાં તમારે જોઈ શકો છો વર્ક સેન્ટર ઓલ ડિસ્ટ્રિક્ટ, એટલે બધા ડિસ્ટ્રિક્ટમાં સેન્ટર આપ્યા છે, એટલે તમે કોઈ બી જગ્યાએ એમાં ભરી શકો છો. પછી છે નંબર 11 કેમ્બેનમાં તમે જોઈ શકો છો ગુજરાત, આણંદ અને ખેડા. અહીંયા બી તમે જોઈ શકો છો. પછી છે નંબર 12 મહેસાણામાં મેં હાઇલાઇટ કરેલા જ છે બધા. એમાં ગુજરાત, મહેસાણા અને પાટણ. આ જગ્યાએ તમે ફોર્મ ગુજરાતના લોકો માટે અહીંયા નજીકમાં સેન્ટર તમે આ બધા જે અહીંયા આપેલા છે તમે એમાં ભરી શકો છો. પછી બહારના રાજ્યમાં અલગ અલગ અહીંયા બધા સેન્ટરો આપેલા છે, તે તમે જોઈ શકો છો. તો તમને આ મેં ડિટેલ માહિતી આપી દીધી. હવે આપણે જોઈશું કે આ ઓનલાઈન ફોર્મ ભરવું તો કઈ રીતે ભરવું, એના વિશે હું તમને થોડી ઘણી બેઝિક માહિતી આપી દઈશ. હવે હું તમને ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું એના વિશે માહિતી આપી રહ્યો છું. અહીંયા દેખાય છે યુઝર રજિસ્ટ્રેશન. અહીંયા રજિસ્ટર પહેલાં તમારે જો રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારે લોગિન થવાનું છે, અને ના કરેલું તમારે પહેલાં ફોર્મ ભરવું પડશે. નામ, મિડલ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, હેન્ડીકેપ એના માહિતી અહીંયા આપેલી છે. આ બધી અલગ અલગ કેટેગરી તમારે જે અહીંયા સિલેક્ટ આપણે કરવાની છે અલગ અલગ. પછી તમારું કેટેગરી સર્ટિફિકેટ તમારી પાસે હશે, જે જાતિના દાખલાનું અહીંયા લખવાનું છે. જન્મ તારીખ તમારી લખવાની છે. તો આ પ્રમાણે અહીંયા અલગ અલગ આપણે અહીંયા લખેલું જ છે. મધર નેમ છે, બોર્ન નેમ તમારે જે બી આપવું હોય તમે આપી શકજો. પછી તમારે નીચે તમારો પાસવર્ડ તમારે જાતે લખવાનો છે, અને પછી અહીંયા નેક્સ્ટ આપવાનું. નેક્સ્ટ આપશો એટલે તમારે ડિટેલ લખવાની આપશે. તો એ ડિટેલ બી તમે લખીને ફોર્મ ભર્યા પછી તમારું ફોર્મ અહીંયા તમને જોવા મળશે. આ મેં તમને અત્યારે બેઝિક માહિતી આપી દીધી, તમે જોઈ શકો. તો મિત્રો તમને મારો આ વિડીયો જો ગમે હોય તો તમે આ વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવા જોબના અવનવા મેસેજ મેળવવા, નવા વિડીયો મેળવવા માટે તમે મારા પેજને સબસ્ક્રાઈબ લાઇક કરશો. તમારા વોટ્સઅપ ગ્રુપમાં બી મળશે તમને માહિતી, તમારા
ઈમેલમાં બી મળશે અને યુટ્યુબમાં બી તમને આ માહિતી આની મળી રહેશે. થેન્ક્સ.